ડીસા તાલુકામાં લોકોના ખોવાયેલા 17 મોબાઈલ પોલીસે શોધ્યા। છેલ્લા 3 માસમાં ખોવાયેલ મોબાઈલ ટેકનિકલ સર્વેલન્સથી શોધ્યા। ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 માસમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન તાલુકા પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સથી શોધી 13 તુજકો અર્પણના ભાવનાથી લોકોને સમર્પણ કર્યા હતા। આ અગાઉ પણ ડીસા તાલુકા ઉત્તર અને દક્ષિણ પોલીસે અનેક વખત આ પ્રકારના કાર્યક્રમ યોજી અનેક લોકોના ખોવાયેલા મોબાઈલ લોકોને પરત કર્યા। રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદો લેવામાં આવે છે, ત્યારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 માસમાં અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થયા હોય કે ખોવાયા હોવાની અનેક ફરિયાદ ઓનલાઈનના માધ્યમથી તાલુકા પોલીસને મળી હતી। આ ઉપરાંત અનેક અરજદારોએ ડીસા તાલુકા પોલીસમાં પોતાનો મોબાઈલ ફોન ખોવાયા હોવાની અરજી આપી હતી, જેથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી CLN સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા PI એવી દેસાઈ તેમજ સ્ટાફના ભૂરાભાઈ રોહિતભાઈ તેમજ રમેશભાઈ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં છેલ્લા 3 મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડિટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ 15 મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી, જેથી પોલીસે આ મોબાઈલના અરજદારો તેમજ ફરિયાદીઓને પોલીસ મથકે બોલાવી 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ મોબાઈલ ધારકોને પોતાના મોબાઈલ પરત કર્યા હતા। ઉલ્લેખનીય છે કે ડીસા ઉત્તર અને દક્ષિણ પોલીસે અગાઉ પણ 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજી અનેક વ્યક્તિઓને તેઓના ખોવાયેલા મોબાઈલ લોકોને પરત કર્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા।